રામ નારાયણ રામ। ક્યારેક વેશ્યાઓના મોહલ્લામાં રહેતા હતા। પાર્વતી તેમને લઈને આવતી હતી। જેને વેશ્યાઓનો મોહલ્લો કહે છે ત્યાં તેઓ ખૂબ આરામથી રહેતા હતા। પાર્વતી એ સ્ત્રીઓને કહેતી હતી, તમે કેટલી ભાગ્યશાળી છો કે તેમને આ રૂપમાં મેળવો છો। તમારું પર તેમનો અમાપ આશીર્વાદ છે। તમારું દર્શન કરીને હું પોતાને સફળ માનું છું। જો સાચી સતી કોઈ હોય તો તે તમે જ છો। હું સતી નથી, હું ઈર્ષ્યા કરવી જાણું છું, પતિ પર શંકા કરવી જાણું છું, પણ તમે લોકો સેવા કરવી જાણો છો। તમે લોકો પોતાનું બધું આપીને દૈનિક કામકાજ કર્યા પછી પણ સાચા હૃદયથી મારા પતિની સેવા કરો છો। મારા પતિને તમારા નૃત્યથી, તમારા ગીતોથી, તમારા દર્શનથી એટલે કે તમારામાંથી જ આનંદ મળે છે। તમે જ સાચી ભગવતી છો। પાર્વતી આ બધી વાતો શિવ માટે કહેતી હતી। તમારા અહીં જેઓ મહાન લોકો આવે છે, જો તેઓ આવું કંઈ કરે, કોઈ છોકરી સાથે રહે તો તેમની મોટી બદનામી થશે। તેઓ કંઈ બોલે કે નહીં, પણ આ ગુનાઓમાંથી કોઈને માફ મળેલું નથી।